હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે બનાવીશું આંબળા કેન્ડી। એના માટે મેં અહીંયા 500 ગ્રામ આંબળા લીધા છે, જેની છાલ ઉતારી લીધી છે। હવે આપણે એને વરાળથી બાફી લઈશું। આપણે એને થોડું પાણી ઉમેરી અને કુકરમાં 2 વિસલ પણ કરી શકીએ, પરંતુ વરાળથી બાફવાથી એનું સત્વ જળવાઈ રહે। હવે આંબળા બફાઈ ગયા છે અને નીચે ઉતારી અને ઠરવા દઈશું। ત્યારબાદ આપણે એમાંથી બી અલગ કરી નાખશું અને એની ચીર બધી એકદમ છૂટી કરી લઈશું। ત્યારબાદ આપણે એમાં ખાંડ અથવા તો સાકર ઉમેરવાની છે। ચીર આપણી આવી રીતના બધી છૂટી થઈ ગઈ છે। હવે મેં એને એક અલગ વાસણમાં લઈ અને એમાં દળેલી સાકર ઉમેરી છે। અહીંયા મેં 3 ચમચી જેવી સાકર ઉમેરી છે। 500 ગ્રામ આંબળામાં બી નીકળી જાય તો 350 ગ્રામ જેટલું વજન માંડ રહે, એટલે મેં એમાં 3 મોટી ચમચી સાકર ઉમેરી છે। હવે મેં એને 1 દિવસ રહેવા દઈ અને સૂકવી દીધા હતા, તો તૈયાર છે આપણી આંબળા કેન્ડી, જે એકદમ જ સરસ બની છે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક યુ।